તો અહીંયા પ્રશ્નમાં બે લાંબા સુરેખ તાર છે. બંને તારમાં 10 એમ્પિયર પ્રવાહનું વહન થઈ રહ્યું છે. બંનેમાં પ્રવાહની દિશા છે એ વિરુદ્ધ છે, એકમાં ઉપર બીજામાં નીચે. પ્રશ્ન છે કે જો બંને તાર વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર હોય તો એક્ઝેક્ટલી મિડ પોઈન્ટ પર એટલે કે મધ્યમાં રહેલા બિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થશે. તમને મ્યુ નોટ આપેલું છે 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર. એક્ઝેક્ટલી મિડમાં P પોઈન્ટ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું, આવો પ્રશ્ન છે. તો અહીંયા તમે જો તો X તાર છે પહેલો તાર, એમાં પ્રવાહની દિશા ધારો કે ઉપરની બાજુએ હોય તો જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર અંદર જતું હોય એવી દિશામાં મળે. એવી જ રીતે Y તારમાંથી જો વહેતો પ્રવાહ 10 એમ્પિયર ડાઉનવર્ડ નીચેની બાજુ હોય તો એમાં પણ જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર છે એ અંદરની બાજુ જતું મળે. એટલે કે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર બંને તારના કારણે તમારી જે સ્ક્રીન છે એમાં અંદર જતું હોય એવી રીતે જોવા મળે. એટલે કે બંને ચુંબકીય ક્ષેત્રનો સરવાળો થાય. બંનેની ડિરેક્શન સેમ છે, બંને ચુંબકીય ક્ષેત્રનો સરવાળો થાય. બીજી વસ્તુ કે બંનેમાંથી વહેતો પ્રવાહ સરખો છે. બિંદુ છે એ બંને તારથી સમાન અંતરે છે. કુલ ડિસ્ટન્સ જો 5 સેન્ટીમીટર હોય તો બંને તારથી P બિંદુ છે એ 5/2 જેટલા અંતરે આવશે, 5/2 સેન્ટીમીટર. ક્લિયર? તો બે ચુંબકીય ક્ષેત્ર બંનેના મૂલ્યો સરખા, બંને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં, એટલે કે કુલ ચુંબકીય ક્ષેત્ર છે એ કોઈપણ એક તારના મળતા ચુંબકીય ક્ષેત્રના ડબલ જેટલું થશે. રાઈટ? B1 + B2, B1 B2 બંને સરખા એટલે કે 2B. સો 2 ટાઈમ્સ કોઈપણ એક તારના કારણે તારથી A જેટલા અંતરે મળતું ચુંબકીય ક્ષેત્ર હોય મ્યુ નોટ I / 2πa, એને મલ્ટીપ્લાય બાય 2 કરી દઈએ એટલે આપણને કુલ ચુંબકીય ક્ષેત્ર મળી જાય. સો મ્યુ નોટ તમને આપેલું છે 4 પાઈ ઇન્ટુ 10⁻⁷. I પ્રવાહ બંનેમાંથી વહેતો પ્રવાહ 10 એમ્પિયર જેટલો છે. સો પ્રવાહ છે 10 એમ્પિયર ડિવાઇડેડ બાય 2πa. એમાં જે A અંતર છે એ 5/2 સેન્ટીમીટર છે, એટલે કે 5/2 ઇન્ટુ 10⁻⁻² મીટર. ક્લિયર છે? આ બધી કિંમતો જો મૂકી દઈએ, 2 કટ કરી નાખીએ તો ફાઇનલી આપણને કુલ ચુંબકીય ક્ષેત્ર છે એ 16 ઇન્ટુ 10⁻⁵ ટેસ્લા. તમારે ચુંબકીય ક્ષેત્ર માઇક્રો ટેસ્લામાં કહેવાનું છે, તો આપણું ચુંબકીય ક્ષેત્ર છે એ 160 માઇક્રો ટેસ્લા જેટલું થશે.